આ નવું શું આવ્યું ભાઈ? હે? હા તુરંત કે છે એવું? હાલો ફ્રેન્ડ્સ, કેમ છો અમારો યુટ્યુબ ચેનલ ફેમિલી? તો ખાસ કરીને આપણે પાળા ભાગમાં બાકી હતો એક ફાઇનલ નાખી દીધા છે. ફાઇનલી તમે જોઈ શકો છો પાળા બાકી હતા. કેદુને થોડોક વરસાદ આવી ગયો હતો એના કારણે થોડુંક લેટ થઈ ગયું હતું, પણ હવે કાંઈ વાંધો નથી મિત્રો. ખાસ કરીને આપણે પાળા દબદબાવીને નાખી દીધા છે, જોઈ શકો તમે. અને આ કપાસ છે આપણો મિત્રો. તમારે કેવો છે જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ, જરાક કોમેન્ટ કરજો તમારે કેવો કપાસ છે. અને આ પાળા બાંધી દીધા છે ભાઈ. હવે થોડાક દી લીલું જવા દેવું, આ સુકાઈ જાય પછી આપણે આને સાહનું મારી દઉં બહાટી. એમ બની ગયા ને પાળા. પાળા કેવા છે જરાક કોમેન્ટ કરજો મિત્રો. અને ખાસ કરીને આપણો યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં સ્વાગત છે તમારું ભાઈ. અને વિડીયો તમને કેવાક લાગે છે જરાક કોમેન્ટ કરજો મિત્રો. અને અત્યારે આંટો મારું છું વાડીમાં. હે મજા આવે એવું વાતાવરણ છે અત્યારે તમને કહો. અને બપોર પછી વિડીયો શરૂ કર્યો છે આપણો. વિડીયો તો દરરોજ માટે આવી જ જાય છે. અને ખાસ કરીને મરસી પૂગી ગયો બોલો. હું અહીં પાળો શીખી દીધો એક. હા મરસી પાસે પાળો બાંધી દીધો. મરસી તો હવે મોટી મોટી થઈ ગઈ છે, વાંધો નથી. અને અમુક હજી સોંપી સહિત પાછી આવડી જ છે, કાંઈ વાંધો બહુ નથી આવતો. રેડી નીકળી ગઈ છે બધી. હવે આજ વરસાદ બંધ થઈ ગયો છે. હવે વરસાદ વાદળા તો છે હો. હા ભાઈ પાળા ચડાવી દીધા છે બાજુમાં. જુઓ કેમ છે આ કપા. પાળા ચડાવી દીધા છે એને. તુરી મોટી થઈ ગઈ, તુર થઈ ગઈ મોટી. અને ઘણાના પ્રશ્ન હોય છે, ઘણા અત્યારે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય છે, એના માટે આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે મિત્રો. મનસુખ ડિજિટલ સ્ટીપ ફેસબુક આઈડીમાં આપણે આઈડી તો હતી જ તે, એમાં વિડીયો બીજા બનાવતો. હવે આપણે બીજા આવા સ્ટીપના બનાવીએ છીએ મિત્રો. તો એમાં જોઈજો તમે કાંઈ અટવાતા હોય તો. અને લોકેશન વાતાવરણ જુઓ ફર્સ્ટ ક્લાસ. હું તો આમ આંટો મારું ને ત્યાં વિડીયો બની જાય મારે. ખાલી હું કપા ફરતો આંટો મારું ને ત્યાં વિડીયો બનાવી નાખું બોલો. કંટોલા પાડી ગઈ. દેખો દેખો ઈચ્છા હે. વાહ સરસ સરસ ગુડ. ओ देखो नाना नाना है से मस्ती ना है नाना है. ओ इससे नाना નાના હવે નથી બતાવવું. પછી બહુ એથી નાના નથી બતાવવા. એક વસ્તુ તમને બતાવું મિત્રો, વિડીયો બનાવી દેજો. આમથી આમ ચક્કર મારીને ત્યાં મારો વિડીયો પૂરો થઈ જાય. અને કાંક ને કાંક હું આવું તમને છે ને બતાવતો હોય મિત્રો. સીપડા થઈ ગયા કે નહીં? સીપડા તમને દેખાડું. વાહ વાહ હા અચ્છા અચ્છા દેખો. હાલો ભાઈ ફાઇનલી સીપડા થઈ ગયા છે આપણે. હવે ફાઇનલી મિત્રો સીપડા આપણે સીસા બેસવા મળ્યા છે. તો હવે ટૂંક સમયમાં સીપડા આપણે થઈ જાય છે. હજી તો બધા સીસા છે, ફૂલડા છે, સીસા છે. અને ખાસ કરીને એક હમણાં તમને વસ્તુ બતાવવાની મેં કીધું ને બતાવીશ. તો નકરા ફૂલડા છે હજી તો. અને વેલા હજી નાના નાના છે. વેલા તો ઘણા છે, વેલા આપણે ઘણા છે. અહીં તમતારે મૂંઝાવાનું થતું નથી. હું તમ તારે ખાધા જ કરી, વિડીયો ઉતાર્યા કરી ને ખાધા કરી. આમાં ક્યાંક હોય તો નથી ભાઈ, ખાલી વેલા જ છે આ બધા. હજી તો ફૂલ ને સીસા આવે છે, બતાવું એવો ખોટું ન હોય ભાઈ. જોયું ફૂલડા છે નકરા. જો હું છે ને મિત્રો ખાલી ફરતો આંટો મારું ને ત્યાં વ્લોગ બની જાય બોલો. એનું કારણ શું છે?
મકાઈ આવવા મળ્યો ભાઈ. લઈ લ્યો મકાઈ થઈ ગઈ છે ભાઈ. હવે મકાઈ હવે આવશે એવું લાગે છે. આ ઓલા આવી જાય ને ફૂલીને આવવા મળી છે જુઓ. એટલે આવી રીતના હવે મકાઈ આપણે કમ્પ્લીટ થઈ જાય. અને ખાસ તમને જે વસ્તુ બતાવવાનો છું એ તમે જુઓ, તમે સોંકી જાઓ કે આ શું કર્યું ઢાંટાણા. એટલે આ શું બધું આ હતું ને કે છે એવું બધું? આ બધું નવું નવું કે છે એવું? હાલ આ શું બધું આ હતું ને આ કઈ દે આવ્યું મનસુખભાઈ? હે મિત્રો આ કઈ દે આવ્યું? કાંઈ ખબર પડી તમને? આ કઈ દે ફિટ કરી? આ બધું કાલ ફિટ કર્યું છે મિત્રો. જો આ બધું કાલ ફિટ કરવામાં આવ્યું છે. આ નવું શું આવ્યું ભાઈ? હે હા તુરંત કે છે એવું? આ બધું ફિટ કર્યું છે એનું તમને આગળ બધે વાસ્તવિકતા વાત કરું, બધું હમણાં માંડીને વાત કરું. એમાં શું છે ખબર મિત્રો? આ અહીંયા ફિટ અમે કાલ કર્યું. આ તે કાલે આ બધા ખેડૂત ને આ ફિટ કરવા વાળા બધા હોય એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો. એટલે કામ કરતા હોય એટલે કામ આપણે કરવાનું હોય ને. આ ભાગ રાખેલો છે એટલે ગમે એમ આપણે વિડીયો ઉતારીએ એમ ન હાલે. એટલે આપણે બધું માન મર્યાદા અને કામ કરતા હોય એ કરવાનું હોય આપણે. એટલે આ કાલે બધું ફિટ કર્યું અમે બપોર પછી. અને બપોર પહેલા તો આપણે જે આગળનો વિડીયો તમે જોયો આ હું વાલે ફિટ કરી. એનું કારણ છે કે આ બધી નવી ડ્રીપ નાખેલી છે ખેતરમાં. આ નવી ડ્રીપ નાખેલી છે તો આ ફિલ્ટર બિલ્ટર બધું નવું ફોટા પાડવા માટે ચડાવેલું છે. જો આ બધું જૂનું તો આપણું બધું છે જ અહીંયા છે ને વાલ ને એવું બધું. આ જૂના તો અહીંયા છે જ. આ નવું ફિટ કર્યું છે એ ફક્ત ફોટા પાડવા માટે ફિટ કરેલ છે મિત્રો. પછી કાઢી લેવાનું છે પાછું. એટલે કેવું લાગ્યું તમને બતાવું ફરખું? જુઓ છે ને નવું હાઈ ક્લાસ. આ ક્વોલિટી વસ્તુ બધી એમ હો ભાઈ. જો વાલ તમે જુઓ છે ને લોક આવે ફર્સ્ટ ક્લાસ. એક ઓલપા વાલ છે. પછી આ મીટર કાંટો છે. આ બધું લાગ્યું ને નવીન આવ્યું ને માર્કેટમાં નવીન મશીન હોય છે ફિલ્ટર. આ બધું નવું કાલ ફિટ કર્યું છે મિત્રો. તો આ મશીન તમને મશીન શું છે? આવેલું છે સેન્સોરી બધું હોય એમાં. આ આપણે કપાસમાં ડ્રીપ નવી નાખી છે તો વાલે બે નાખ્યા. અને ખાસ કરીને આ ફિટ કર્યું છે ફિલ્ટર આખું. આ ફિલ્ટર તમે જોઈ શકો છો. અહીંથી આ હકીકત આપેલું છે. અહીંથી આમ પાણી ઓલામાંથી આવશે. ઓલા પાણીથી પાણી આવે અને આમાં થઈને સીધું અહીં ડ્રીપમાં વયું જાય પાણી. અને અહીં ખાતર ચડાવવાનું છે આવડો. પેલા સિંગલ આવતો ડબલ આવે. જો બે બાજુથી આવે. પેલા એક બાજુ જ આવતું. તો આ ફિલ્ટર તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને હવે વિડીયો થઈ જાય લાંબો એટલે આપણે વિડીયોને છે ને ભાઈ એન્ડ કરી નાખવાનો છે. કારણ કે મિત્રો છે ને હું સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર ઘણા સોશિયલ મીડિયામાં કામ કરું છું. એટલે કંઈ દહેશ ઉકલતી નથી કયા ટોપિકને ક્યાં ઉપર કામ કરવું. એના માટે આપણે નવું ફેસબુકમાં પેજ હતું જ તે પણ આપણે ચેન્જ કરી નાખ્યું છે. તો એમાં બધા જોજો વિડીયા અને માહિતી કેવી તમને લાગે છે એ બધા ખાસ કરીને કોમેન્ટ કરજો. અને હું તો પાછો ઘર પર જાઉં છું. હવે મારે મોટર શરૂ કરવી છે અને પાણીની ટાંકી ભરવાની છે. તો એવું આડાવડું કામ હોય એ બધું પતાવી નાખું. અને તમે હું એવું આડાવડું બધું કામ પતાવું પાણી ભરવાનું ટાંકી ત્યાં તમે આપણી ચેનલમાં લાઈક કરવાનું કામ પતાવી ગયો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે કાંક ને કાંક નવીન હું તમારા માટે લાવતો રહીશ. તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.